ભાવ વધારા પાછા ખેંચશે। આ ઉપરાંત જે મોંઘવારી વધી છે તેને કંટ્રોલમાં કરવાના કોઈ પગલાં લેશે કે કેમ એ સૌથી મોટા સવાલ છે। ત્યારે હવે આ ગંભીર બાબતને લઈને તમામે વિચારવાની સમજવાની જરૂર છે। મહત્વની વાત એ છે કે આજે આપ જોઈ રહ્યા છો દર્શકો અંતે આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસનો જે મોરચો છે તે પહોંચી રહ્યો છે બરોડા ડેરીની અંદર અને જોઈ રહ્યા છો ત્યારે ભાજપના નેતાઓ સત્તાના જે મસ્ત ભાજપના નેતાઓ સત્તાના નશામાં મસ્ત વડોદરાની પ્રજાને ત્રસ્ત અને ભાજપના નેતાઓ સત્તાના નશામાં મસ્ત હાય રે ભાજપ 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 जवाबदार व्यक्ति ने कहो जवाबदार व्यक्ति ने तो बची તમને આગળ કરી દઉં દર્શક મિત્રો ડેરી લઈ જા ઘરે કોંગ્રેસ કાર્યકર્તાઓ આ કોણ છે હવે આટલી મોટો પુરાવો શું હોય એટલે પેપરમાં આવી ગયું મીડિયામાં અમારી રજૂઆત એ છે અમારી રજૂઆત આ મીડિયાની સમક્ષ આપણે છે તમે મૌખિક રજૂઆત સમજો અમે તમને લેખિત મોકલી દઈશું પણ મૌખિક રજૂઆત આજે પ્રજાની લાગણી લઈને આવ્યા છે ગરીબ અને મધ્યમ વર્ગ એક બાજુ હમણાં હાલમાં એલપીજી ગેસમાં 50 રૂપિયાનો ભાવ વધારો થયો
તમે આ દૂધનો ભાવ વધાર્યો. ગરીબ અને મધ્યમ વર્ગ જે છે એ મોંઘવારીથી પીસાઈ રહ્યું છે. આજે ગરીબો માટે છાસ આ ગરમીમાં અમૃતનું કામ કરે સાહેબ. ગરીબો આજે પણ છે ને કેટલાક ઘરોમાં રોટલો અને છાસ ખાતા હોય. તમે છાસમાં લીટરનો વધારો, તમે દૂધમાં 2 રૂપિયાનો વધારો પર લીટર. એક ઘરમાં 4 જણ હોય, ઓછામાં ઓછું 1 લીટર 2 લીટર દૂધ વાપરે. એક દિવસના તમે 2 રૂપિયા લેખે ગણો. આ મોંઘવારીમાં લોકો કઈ રીતે પોસાય? તો તમે તો જાહેર કરી દીધું, પણ પ્રજાનું તો વિચારો. અચ્છા, બીજું કોઈ ઘાસ ચારાના ભાવ વધ્યા છે? કોઈ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે? બરોડા ડેરીમાં ચૂંટણી આવે છે એના માટે ભાવ વધારો છે? અમારો પ્રશ્ન એ છે, આ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચો. શહેરના લોકોની માંગણીને લાગણી લઈને આવ્યા છે. આ ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ના છૂટકે કોંગ્રેસ પાર્ટીને આંદોલન કરવાની ફરજ પડશે. તમે જે પણ સત્તાધીશો છે, તમે બીજેપી બનીને આવ્યા છો, અમારો જો અવાજ, તમારી જે રજૂઆત છે એ લોકો સુધી પહોંચાડો. તમે જ્યારે બોલો છો ત્યારે અમે મિટિંગ કરવા પણ આવવા તૈયાર છે. પોલીસના મિત્રોને કહેજો કે અમને અંદર આવવા દે. આટલી જેમ અમને રોકી ના લે. જ્યારે મિટિંગમાં બોલાવે ત્યારે આવવાનું ને. અને કેમ ના આવે અંદર? કેમ અંદર ના આવે? અમે એવું કે અંદર આવવાની જરૂરિયાત આ સહકારી મંડળી છે સાહેબ. ભાઈ, સહકારી મંડળી એટલે શું? અહીં નફો ને નુકસાન. પણ અહીંયા આ ડેરીમાં પ્રોફિટ મેકિંગ સંસ્થા ચાલે છે, નફો કમાવાની સંસ્થા ચાલે છે. તમને નહીં, તમે એવું બોલ્યા ને કે અંદર આવવાની શું જરૂરિયાત છે? અંદર તો આવીએ, અમારો અધિકાર છે. તે છતાં અમે પોલીસને કાયદાનું ભાન રાખીને અમે ના તમે અમારી વાત સાંભળી લો. તમે વાત જ ખોટી કરી છે. પોલીસને કાયદાની વાત સાંભળીને અમે એ બહાર ઉભા રહ્યા. અમે તમારી રાહ જોઈ. તમે પહેલા પેલી બારીમાં આવ્યા. તમે અમને પહેલા તઈ બોલાવો. અરે પણ એવું ના હોય ને સાહેબ. એવું નહીં, એ કઈ રીતે બોલી શકે એવું કે અંદર તમારે નહીં આવવાનું? એ શું જરૂરિયાત છે? જરૂરિયાત છે. અરે જરૂરિયાત છે અમારે. જ્યારે તમારે ડાયરેક્ટર આવે ત્યારે બોલાવજો અમને. અને હવે આગામી દિવસોમાં ભાવ ઘટાડો નહીં કરો તો આંદોલન કરવા આવીશું. આ પ્રજાની લાગણીની માંગણી છે. પ્રજા બોલતી નથી, તમે એવું ના સમજતા. બધા માથે નહીં બેસી જવાનું. ભાવ ઘટાડો કરવો પડશે, નહીં ચાલે. જમીન આપી છે કોર્પોરેશને. કોર્પોરેશન તો મફતના ભાવે જમીન આપી છે કે જેથી કરીને આ દૂધ સસ્તું મળે. માધવજી વહીવટ ચાલે. અત્યારે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તમારી રજૂઆત પહોંચાડીને અમને જવાબ તો અમે એવું કીધું કે તમે અમને બોલાવશો, અમે આવીશું જવાબ સાંભળવા. અમે એવું કીધું કે બોલાવશો, તેમને શું પહેરીને નીકળવું પડે છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ભાવ વધારાના વિરોધમાં એ બરોડા ડેરી ખાતે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે. એક જમાનો હતો કે ભાજપ સત્તાનો સિયાસી મોંઘવારીનો વિરોધ કરીને જ આવી છે. એમના રાજમાં અત્યારે ભાવ વધારો બધામાં જ થયો. એટલે એ જ્યારે સત્તામાં હતા, જ્યારે વિપક્ષમાં હતા, ત્યારે 10 પૈસા ભાવ વધે તોય ભાજપ ભલે આંદોલન કરે. આજે આટલા બધા ભાવ વધી ગયા છે એ બીજેપીના નેતાઓ કઈ સંતાઈ ગયા? કેમ પ્રજા માટે બોલતા નથી? આ વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા છે ભાજપના નેતાઓને. શહેરની પ્રજા પીસાઈ રહી છે મોંઘવારીથી. અને છાસ ગરીબોનું અમૃત કહેવાય. છાસમાં પણ 4 રૂપિયાનો વધારો. આ કાળઝાળ ગરમીમાં ગરીબ લોકો તો રોટલો ને છાસ પણ ખાય છે. તો ગરીબોને લૂંટવાનું કામ, મધ્યમને લૂંટવાનું કામ આ સરકાર કરી રહી છે. ભાજપ સરકારની ઈચ્છા શક્તિ હોય, એમના ધારાસભ્યો, સાંસદો, ડેરીના નેતાઓને આદેશ કરો, એના ડિરેક્ટરોને કે ભાવ ઘટાડો કરો. અમે આજે નવું અભિયાન ચાલુ કર્યું છે. જાગો મહિલા જાગો. ગુજરાતની નહીં, વડોદરાની નહીં, સમગ્ર દેશની મહિલાઓ જાગો. આ મોંઘવારીની સામે નહીં જાગે તો કાલે ખાવા પીવાના પાપા છે. આ ખાલી થેલી એટલે લટકાઈ છે કે ભાઈ હવે દૂધનો 1 કપ સવારે પીતા છે, એના બદલે અડધો કપ પીવો પડશે. કારણ કે આ મોંઘવારીને ત્રસ્ત મોંઘવારીમાં કઈ રીતે જીવવું એ ભારે પડી ગયું છે. આજે અમે દૂધનો ભાવ જે વધી રહ્યો છે 1 લીટરે 2 રૂપિયા વધી ગયા છે. મહિના પહેલા અત્યારે તમે જોશો તો ગેસનો બોટલ બી 50 રૂપિયા વધી ગયો છે. આટલી બધી મોંઘવારીમાં આ સરકાર અત્યારે ગૃહિણીઓ જોતી જ નથી. મધ્યમ વર્ગ અત્યારે એટલો પીસાઈ રહ્યો છે કે એ લોકોના ત્યાં આગળ પણ તમે જોશો તો એ દૂધ પીવાડા નથી શકતા. એક કોથળીનો ભાવ આજે 32 રૂપિયા 33 રૂપિયા થઈ ગયો. એક કોથળીમાંથી 2 દિવસ ચલાવતા હોય એવા મધ્યમ વર્ગના ઘરોમાં લોકો અત્યારે 2 રૂપિયા 3 રૂપિયા કેવી રીતે વધારી શકે? અને એ વધારે છે તો એ લોકોને ભેગા છેડા ઘરનું ચલાવવા માટે, ગુજરાન ચલાવવા ઘરના છેડા ભેગા નથી કરી શકતા. તો આ મોંઘવારીમાં એ લોકો શું કરશે? આજે 1 લીટરના 2 રૂપિયા વધારી દીધા છે સરકારે. સામાન્ય રીતે જે મહિલાઓનું બજેટ છે એ ખોરવાઈ રહ્યું છે. સામાન્ય કોંગ્રેસના જે શાસન હતું ત્યારે દૂધ એટલું સસ્તું મળતું હતું કે જે સામાન્ય માણસ એક વ્યક્તિ કમાતું હોય ને તો બી 4 વ્યક્તિને પાલવી શકતું હતું. પણ અત્યારે મોંઘવારી એટલી સરકાર
ભાજપના રાજમાં વધી ગઈ છે કે 4 જણ કમાતું હોય ને તો પણ એક વ્યક્તિનું પૂરું ના કરી શકે. એવામાં વારંવાર જે ભાવ વધારો કરે છે, આજે દૂધનો ભાવ 1 લીટર પર 2 રૂપિયા વધાર્યા. સામાન્યથી સામાન્ય માણસ, એક નાનો બાળક હોય ને એને પણ દૂધની જરૂર પડતી હોય છે જન્મીને. તો આ દૂધ જેવી બેઝિક વસ્તુ છે એની પર ટેક્સ હતો, જીએસટી વધારે છે, એ બધું ઓછું હતું તો આજે 1 લીટર પર 2 રૂપિયા ભાવ પણ વધારી દીધો. તે અમારી માંગણી છે. અમે આ સરકારના વિરોધમાં રેલી કરીને એમને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક દૂધનો ભાવ ઓછો કરો, કારણ કે આ એક મહિલાઓનું, બેન તો મહિલાઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. આપણે જોઈએ છે કે જે રીતના દૂધના ભાવમાં વધારો કર્યો છે એ ખૂબ જ અસહ્ય છે અને બરોડા તેમજ સમગ્ર ગુજરાતની જનતાને જે રીતના આ મોંઘવારી વધી રહી છે કૂદકે ને ભૂસકે, આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અહીંયા બરોડા ડેરી પર એક પ્રતિકારક રૂપે સરકારને જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે બરોડા ડેરીના જે કોઈ બી સંચાલક છે તો એને તાત્કાલિક આ ભાવ વધારો ઓછો કરવો જોઈએ અને શું કે જેની સીધી અસર ગરીબ લોકો ઉપર થઈ રહ્યા છે. દૂધ એક આજે જીવન જરૂરિયાત વસ્તુ છે. દૂધ, છાશ, ઘી વગર લોકો કેવી રીતના જીવશે? તો આ રીતના જીવન જરૂરિયાત વસ્તુ પર બી જે ભાવ વધારો થઈ રહ્યો છે એના માટે ખાસ કરીને આજે કોંગ્રેસ દ્વારા બરોડા ડેરી પર અહીંયા તમે જોઈ શકો છો થાળી, વેલણ, બેનરો સાથે અહીંયા અમે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસનો એજન્ડા કોંગ્રેસ પાસે, પણ સમગ્ર ગુજરાતમાં દૂધનો ભાવ વધારો થયેલો છે. 2 રૂપિયા કિલો ફેટે જે રીતે લીટરે 2 રૂપિયા દૂધનો ભાવ વધ્યો છે એ જ પ્રમાણે પશુપાલકોને પણ કિલો ફેટે 25 રૂપિયા, એટલે આપણે 825 રૂપિયા કિલો ફેટના દૂધ ઉત્પાદકોને ચૂકવીએ. આ કંઈ બરોડા ડેરી ભાવ વધારો કરે છે એમ નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને અમૂલ ડેરી એ આજે વિશ્વમાં 1 નંબરની ડેરી છે. આ કોઈ કેમિકલથી દૂધ થતું નહીં. દિવસે દિવસે ખૂબ જ ખેડૂતોને તકલીફ પડતી હોય, ઘાસચારો પણ એટલો મોંઘો છે. હું તે તય સુધીને કહું કે આજની તારીખે પણ આ દૂધનો ભાવ ખેડૂતોને પોસાય તેમ નથી. 2 માણસો હોય તો 2 ભેંસ કે ગાય રાખી શકતા હોય, એનો ઘાસચારો જો ખેતરના હોય તો આખો દિવસ રજરપટ્ટી કરીને લાવવાનું પડે અને વાસુદું ભરવાનું, એ તો કોઈને કરવું નહીં. હા, ગરીબ લોકો છે એની પર જ આપણો પશુપાલનનો ધંધો ચાલે છે. મોટા મોટા તબેલાઓ કર્યા એ પણ ફેલ ગયા. ત્યારે દૂધ અને દૂધની બનાવટ ઉત્તમ ક્વોલિટીની, સારી ક્વોલિટીની આપણે વડોદરા શહેરમાં પૂરી પાડીએ છીએ. વિરોધ કરવો એ તો એકબીજાની એમના એજન્ડા હોય એ પ્રમાણે કરતા હોય, પણ ખરેખર એવા ગાય કે ભેંસો રાખીને શું મળે છે? ગાય ભેંસના ધંધામાં 12 મહિનામાં 8 મહિના દૂધ આપે. શરૂઆતમાં 4 લીટર આપે, 3 લીટર આપે, 2 લીટર આપે અને પછીના 4 મહિના એ પશુને પાલવું જ પડે વિયારના સમય પર ટાઈમમાં. એ ખર્ચો બી આમાં લાગી ગયો. એટલે ધંધાકીય રીતે આ પશુપાલનનો ધંધો નહીં. ધંધો કરવા માટે જે લોકો પશુઓ રાખે છે એમના નુકસાન જ જાય, પણ જેમને એની પર ઘર ચલાવવાનું છે, નોકરીનો પ્રશ્ન પણ ભારે છે. ભણેલા છોકરા ઘણા નોકરીઓ માટે ફરતા આવેલા છે, પણ પશુપાલન એક એવું છે કે અમે વર્ષોથી 10 દિવસે દૂધ ઉત્પાદકને રોકડા પૈસા એના ખાતામાં મળી જાય છે. એને કંઈ બજારમાં વેપાર કરવા જવાનો રહેતો નહીં. અને સમગ્ર ગુજરાતમાં ફેડરેશનના માધ્યમથી ગુજરાતના 18 સંઘો જોડાયેલા છે. ત્યારે મોંઘવારી તો દરેક વસ્તુમાં છે. પેટ્રોલ ડીઝલના ભાવની પણ અસર થાય, ટ્રાન્સપોર્ટેશનનો થાય. 1200 મંડળીઓમાંથી 2 લાખ જેટલા દૂધ ઉત્પાદકો પાસેથી આપણે આ દૂધ એકત્રિત કરતા હોય, એને પેચ્યુરાઇઝ કરી ક્વોલિટીવાળી વસ્તુ આપણે શહેરમાં આપતા હોય તો વિશેષ તો મારે કંઈ કહેવાનું છે નહીં. પણ વિરોધ, એ લોકો જે વિરોધ કરે છે ને એ વિરોધ બરાબર નથી. કેટલા દૂધમાં જ ભાવ વધારો છે એ વાતને હું માનતો નથી. મામા આપ પશુપાલક છો ને એટલે એમની વેદના કઈ માનો છો? આગળ ઇલેક્શન આવી રહ્યું છે એટલે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ અહીં, કોંગ્રેસ, ભાજપ, કોઓપરેટિવ સંસ્થામાં એવું કંઈ હોતું નહીં. અને
એમને તો વિરોધ કરવો જ પડે ને, વિરોધ પક્ષનો છે એટલે વિરોધ કરે. પણ આખા ગુજરાતમાં વડોદરામાં જ કોંગ્રેસને વિરોધ દૂધનો ભાવ વધારો નડે. બીજે બધે આંદોલન કરે છે, કોઈ જગ્યાએ આંદોલન થયું છે? થયું મારા ધ્યાનમાં નહીં થયું હોય. સાહેબ કોઈના પ્રેરિત હતું એવું માનો છો તમે? ના ના, એટલે એમને તો કોઈ એજન્ડા તો જોવે ને, મુદ્દો જોવે, એટલે એમના મુદ્દા પર એ ચાલે. આ કોઓપરેટિવ સંસ્થા છે, આનો નફો કે નુકસાન દૂધ ઉત્પાદકોનું જ છે. સમગ્ર ગુજરાતમાં ઘણા સંઘોએ લોનો મોટી મોટી લીધી છે. બરોડા ડેરીએ 1 રૂપિયો લોન લીધા વગર 200 કરોડનું ડેવલપમેન્ટ કર્યું છે. 200 કરોડ રૂપિયાનું ડેવલપમેન્ટ કર્યું છે ને 1 રૂપિયાની લોન લીધી નથી. નહીં નફો નહીં નુકસાનના ધોરણે આપણે આ કોઓપરેટિવ સંસ્થા ચાલે છે. પછી દરેકની જોવાની પદ્ધતિ એમની રીતે અલગ હોય છે.